નમસ્કાર, કેમ છો? મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત દ્વિતીય સમૂહ લગ્ન નું આયોજન આપ બધા મિત્રો સારી રીતે જાણો છો કે ભવ્ય 25 દીકરીઓના લગ્ન આપણે પ્રથમ સમૂહમાં કર્યા અને આ વખતે આપણે 15 દીકરીઓના લગ્ન કરાવવા જઈ રહ્યા છીએ અને માતા પિતા વિહોણી અને સૌથી જરૂરિયાતમંદ એવી દીકરીઓને આપણે શોધીને એમને લગ્ન કરાવી રહ્યા છીએ. સો આજે પાનેતર અર્પણનો કાર્યક્રમ છે. આજે બેટા શું નામ તમારું? હે સોનલ નામ. ક્યાંના છો બેટા તમે? ઝારુલના છો. સોનલ, તમારા ઘરમાં કોણ કોણ છે બેટા? ભાઈ ભાભી છે. મમ્મી પપ્પા નથી તમારા? કેટલા વર્ષ છે બેટા તમારા મમ્મી પપ્પા? 15 વર્ષ છે. પપ્પા તમને યાદ જ નહીં હોય કેટલા વર્ષથી? કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની બેટા. હા, યસ બેટા. શું નામ તમારું? દિવ્યા. ક્યાંના છો બેટા દિવ્યા? મગરોલના છો. તમારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી એકલા જ છે? મામા મામી? મમ્મી પપ્પા કોઈ નથી? કેટલા વર્ષ થયા? શું નામ તમારું? શોભના. ક્યાંના છો બેટા તમે? ગરુડ. કપડવંતના છો. કોણ છે તમારા ઘરમાં? મમ્મી પપ્પા નથી. કેટલા વર્ષ થયા? મારા મમ્મી 15 વર્ષ અને મારા પપ્પાને મૃત પપ્પા એક્સપાયર થઈ ગયા. પણ ઈચ્છા તો હશે કે હું લગ્ન કરાવી એવી આતંકો કરતા હશે. શું થયું પપ્પાને? બીમાર. એવો ચિંતા નહીં કરવાની. શું નામ બેટા તારું? હે ગૌરી. ક્યાંના છો તમે? બરોડાના છો. કોણ છે તમારા ઘરમાં? ભાઈ એકલા જ છે? બીજું કોઈ નથી? મમ્મી પપ્પા કેટલા વર્ષ થયા? 8 વર્ષ થયા. શું નામ તારું? તેજલ. ક્યાંના છો તમે બેટા? મિત્રંગા. તમારું કોણ નથી? પપ્પા નથી. કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા છે. મિત્રંગા આપણો વસુ મિત્ર. તમારું નામ? એકતા. ભાડજના છો? પપ્પા નથી. કેટલા વર્ષ થયા પપ્પાને? 12 વર્ષ થયા. બધું ઘરનું કોણ બધું ચલાવતું? મમ્મી. શું કરે છે મમ્મી? જોબ કરે છે. ભાઈ છે તમારું? 6 બહેનો. મમ્મી 6 બહેનો છે. વિચારી શકો છો કઈ પરિસ્થિતિમાં 6 બહેનો હોય, પપ્પા ના હોય? પહેલો જ પ્રસંગ છે મમ્મીનો? ના, બીજો છે. પેલા બેનના મેરેજ થયા છે. ક્યાં કર્યા હતા? બરોડા. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. તમારું કોણ નથી બેટા? પપ્પા નથી. કેટલા વર્ષ થયા પપ્પાને? 12 વર્ષ છે. તો ઘરમાં મમ્મી એકલા છે? શું કરે છે? ઘરકામ કરે છે. તમારો બેટા? મમ્મી એકલી જ છે. બીજું ઘરમાં કોઈ ભાઈઓ? હવે તો હું છું ને. હવે ક્યારે રડવા જરૂર યાર? હવે ચિંતા નહીં કરવાની તમારે. હા, હવે ટેન્શન લેવાનું. તમારા ભાઈ છે જ. ક્યાં છો બેટા તમે? એકલા છે ના છો? ઘરમાં બીજી બહેનો કોઈ ખરી? 7 બહેનો છો. પપ્પા કેટલા વર્ષ થયા? 11 વર્ષ નથી. કોઈ ચિંતા ના. હા, હવે ટેન્શન નહીં લેવાનું. આ દીકરી એવી છે જે બોલી બી નથી શકતી ને સંભળાતું નહીં. બોલી બી નથી શકતી અને સાંભળી બી નથી શકતી. અને ગામનું નામ કદાચ અમે ડિટેલ અમારી પાસે છે, અમે કહીશું. એટલે આ પરિસ્થિતિમાં ખૂબ બોલી નહીં શકાય. ખૂબ બધી ઇન્કવાયરી આવતી હોય છે. એ ઇન્કવાયરીમાંથી આઈડેન્ટિફાઈ કરીને ખૂબ જરૂરિયાતમંદ એવા જે દીકરીઓ હોય છે એ લોકોને અમે સ્થાન આપતા હોઈએ છીએ. સો આ મોટા ભાગની જે આ બધી દીકરીઓ છે એ મા બાપ વિહોણી અને બાપ વિહોણી દીકરીઓ છે. ખૂબ અઘરી પરિસ્થિતિ વાળી છે. સો આમ લોકોના સમૂહ લગ્નનું આપણને અવસર પ્રાપ્ત થયું છે. તો આપણા બધાના સહકારથી આ થવાનું છે. અને ખાસ આ લગ્ન માટેના જે દાતા છે ઈલાબેન જીતેન્દ્રભાઈ પટેલ, જેઓ અમેરિકા છે, સો એમનો આપણે આભાર માનીએ છીએ. અને હવે આપણે પાનેતર અર્પણ કરીએ છીએ.